रहमतुल्लाहि ताला व बरकातुहू। एक बार दुरूद शरीफ पढ़ी ली। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना व मौलाना मुहम्मद मअदिन जुद वल करम मम्माइल इल्मी वल हिल्मी वल हिकम व आलिहि व बारिक वसल्लम। अल्हम्दुलिल्लाह, આમ તો ડિડકડીમાં ઓછામાં ઓછા 9-10 વર્ષથી આવી છે સરકાર સૈયદ વસીમ બાપુ, મોલાના ઝાકીર સાહેબ. ઘણીવાર ઉશરની મીટિંગ હોય છે ને કામ મિશન બાબતે ભેળા થતા હોય છે. ઘણીવાર આપણે મસ્જિદ બાબતે પણ ભેળા થયા કે કોઈ પ્લોટ એવો આપણે નક્કી કરીએ કે જેના જે લીગલી હોય અને ભવિષ્યમાં આપણને કોઈ જાતની તકલીફ ન પડતી હોય. અને દાદા બાપુ સરકારની હયાતીમાં જ આ વાત થયેલી હતી કે તમે જ્યાં પ્લોટ રાખો એની જે કિંમત હોય એ કિંમત બાબતે ક્યારેય તમે ફિકર ન કરતા, તમે રાખો. એ જવાબદારી સાવરકુંડલાની રહેશે, બાપુની રહેશે. અને એકવાર તો એવું પણ નક્કી થયું હતું કે સવારે રકમ લેવા બોલાવ્યા હતા. આગલા દિવસે નક્કી થયું, પણ પછી કાંઈ કોઈ રકમ લેવા આવ્યું નહીં અને એ બધું કાંઈ કામકાજ આગળ વધ્યું નહીં. હવે દરેક કામ અલ્લાહની મંજૂર હોય ત્યારે જ થતું હોય છે. પણ હવે બધાય સહમત છે, બધાયનો વિચાર એક મળે છે, તો જેમ બને એમ વહેલાર આપણે આ કામ કરશું તો પૂરી પેઢીને, પૂરી નસલને એનો ફાયદો થાય. અને હું તો કહું છું કે અલ્લાહ જેને જે કાંઈ મનસબ કે ઓહદો આપે ને, તો એનો ફાયદો ઉઠાવીને એનાથી જેટલું સારું થતું હોય ને એટલું કરી નખાય. બરોબર. આપણે ગારિયાદરમાં હાજી રિઝવાનભાઈ હતા, તો અલ્લાહ એને બહુ સારું એવું નામ ને કામ દીધું હતું. તો એને એ તો અલ્લાહને પ્યારા થઈ ગયા, કેન્સરમાં ઇન્તિકાલ થઈ ગયું. બાપુને ખાસ ચાહવાવાળા હતા, પણ એને છેલ્લે એવા કામો ઉઠાવ્યા ને કે આજ સુધી લોકો બધા એને યાદ કરે કે જાતા જાતા પણ એવા બધા મોટા કામ કર્યા કે અલ્લાહના કરમથી જે વર્ષોથી નહોતા થયા એવા બધા મસ્જિદના કામો, મદરસાના કામો, એવા બધા કામો થઈ ગયા એનાથી. તો એ કામ આપણથી થઈ જાય. કોઈની પાસે હોદ્દો હંમેશા રહેવાનો નથી, કોઈની પાસે તાકાત હંમેશા રહેવાની નથી, પૈસા હંમેશા કોઈની પાસે રહેવાના નથી. તો જ્યાં સુધી આપણી પાસે છે આ બધી વસ્તુ તો કરી નાખીએ, તો એ આવનાર દિવસોમાં આપણને લોકો યાદ કરશે કે આ ભાઈ પ્રમુખ હતા તો જો એનાથી આવું કામ થયું, આ ભાઈ એટલી રકમ આમાં દીધી હતી તો અલ્લાહના કરમથી આવું કામ થઈ ગયું, આ ભાઈ આ રીતની સપોર્ટ કર્યો તો આ કામ થઈ ગયું. તો લોકો યાદ કરશે. તો અલ્લાહ આપણને જે રીતે પણ આમાં મદદ કરવા લાયક બનાવ્યા હોય, આપણે મદદ કરી, એકાબીજા સહમત થઈ, એકાબીજાનો સપોર્ટ કરીને આ કામ વહેલી તકે થાય એવી આપણે કોશિશ કરશું ઇન્શાઅલ્લાહ. જ્યાં ઉશરની વાત છે તો દર વખતે તમને આ બાબતે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ ને તમે અમલ પણ બહુ સારી રીતે અલ્હમ્દુલિલ્લાહ કરો જ છો. પણ એ ફરજ આપણા સુધી જ નથી કે આપણે એ ફરજ અદા કરી, આપણે એને સમજીને બીજા સુધી પણ પહોંચાડવું જોઈએ. ઉશર આપણે ઉપર અલ્લાહે એ રીતે જ ફરજ કર્યું છે જે રીતે માલદાર ઉપર માલની ઝકાત કાઢવી ફરજ કરી છે. સોનું, ચાંદી, રકમ કે જે કાંઈ મિલકતો આપણે લે વેચ માટે રાખી હોય, રહેવા માટે નહીં, વેપાર માટે નહીં. વેપાર માટે મકાન કે દુકાન હોય કે એ નહીં, દુકાન હોય, પણ જે લે વેચ માટે આપણે જે કાંઈ વસ્તુ લેતા હોય તો એના ઉપર ઝકાત છે. વર્ષમાં એકવાર 2.5% લેખે એની ઝકાત અદા કરવી આપણી ઉપર ફરજ. એવી જ રીતે દરેક ખેડૂત ઉપર જમીનમાંથી જે કાંઈ ઉત્પાદન થાય એનું ઉશર અદા કરવું, જમીનની ઝકાત અદા કરવી એ ફરજ છે. એનો હિસાબ એવો છે કે જમીનમાંથી જે કાંઈ પાક પૂરેપૂરો વરસાદના પાણીએ તૈયાર થયો હોય અથવા જાજો પાક વરસાદનો પાણી એમાં ઉપયોગ થયો હોય તો 20 કિલો એ 2 કિલો અને 100 કિલો એ 10 કિલો 10% ઉશર કાઢવું એ આપણા ઉપર ફરજ છે. ને જો એ પાક પીતથી તૈયાર થયો હોય પાણી પાવાથી તો 20 કિલો એ 1 કિલો, 100 કિલો એ 5 કિલો, 5% ઉશર આપણે કાઢવું ફરજ છે. ને જો એ કાઢશું તો ઇન્શાઅલ્લાહ એનો ફાયદો જ થાય, ક્યારે આપણી રોજીમાં ઘટાડો નહીં થાય. કારણ કે અલ્લાહે કુરાનમાં વાયદો ફરમાયો કે યમહકુલ્લાહુ રિબા વ યુર્બિસ સદકાત, કે અલ્લાહ વ્યાજને ઘટાડે છે અને જે માલોની ઝકાત આપી દેવામાં આવે અલ્લાહ એને વધારે છે, એમાં બરકત અતા ફરમાવે. વ્યાજ આપણે જોઈ કે માણસ વ્યાજથી પૈસા આપતો હોય તો જોવામાં તો એવું લાગે કે એ વધે છે. 100 દીધા હોય તો 100ના 120 પાછા લે કે 150 પાછા લે. આપણે અલ્લાહની રાહમાં આપીએ તો જોવામાં આપણને એવું લાગે કે ઘટી ગયું. 100 રૂપિયાની ઝકાત દીધી તો 2.5 રૂપિયા નીકળી ગયા તો 97.5 થઈ ગયા.
20 કિલોનું ઉછેર દીધું, 2 કિલો અથવા 1 કિલો, તો 18 કે 19 કિલો થઈ ગયું. પણ અલ્લાહ કહે છે કે વ્યાજનું વધવું એ તમારી નજરમાં છે, એ તો હકીકતમાં તો હું એને ઘટાડો જ છું, કે એમાંથી બરકત ખતમ કરી નાખું જ, કે એ જાજુ હોવા છતાં માણસ માટે ના કાફી થઈ જાય છે, એની જરૂરતો પૂરી નથી થતી, ને એ માણસ જાજુ હોવા છતાં માણસનો મોહતાજ રહે છે. અને જે માલોની ઝકાત આપી દેવામાં આવે તો એ તમારી નજરમાં ઘટતું દેખાય, પણ હું એમાં એટલી બધી બરકત આપું છું કે એ થોડું પણ માણસ માટે કાફી થઈ જાય છે, અને એ થોડું હોવા છતાં માણસ કોઈનો મોહતાજ રહેતો નથી. આ અલ્લાહનો વાયદો છે, અને અલ્લાહે તો એ પણ વાયદો કર્યો કે એનું 10 ગણું, 70 ગણું, 700 ગણું, ને જેના માટે ચાહે એને બેહિસાબ બદલો દુનિયામાં પણ અતા ફરમાવશે, કબરમાં પણ અતા ફરમાવશે, અને આખિરતમાં પણ અતા ફરમાવશે. આ અલ્લાહનો વાયદો છે, ને દુનિયાનો માણસ વાયદો કરીને એમાં તબદીલી કરી શકે, અલ્લાહનો વાયદો ક્યારેય બદલતો નથી. ને જો આપણે એ અદા ન કરી તો જેમ અદા કરવામાં આપણી માટે ફાયદો છે, સવાબે મળશે, અલ્લાહ એની બરકતે આપણને આપશે, આપણા માલની હિફાજતે થાય, એમ નો આપવાથી પણ બહુ મોટું નુકસાન છે. કબર ને આખિરતમાં તો એનો મોટો અઝાબ છે જ, પણ દુનિયામાં પણ એનું મોટું નુકસાન છે. દુનિયામાં શું નુકસાન છે? કે હદીસ શરીફમાં છે કે જમીનમાં જે કાંઈ માલ હલાક અને બરબાદ થાય છે એ ઝકાત ન દેવાના કારણે બરબાદ થાય છે. તો જો આપણે આપણા માલની સલામતી હિફાજત ચાહતા હોય તો એની ઝકાત આપણે અદા કરી નાખીએ. એ જમીનની ઝકાત હોય કે માલની ઝકાત હોય, જમીનની ઝકાત એટલે ઉશર. અને આપણે બીજાની માલની ઝકાત હોય તો એ ખાવાથી આપણે બચીએ. કોઈ એમ કહે કે ભાઈ આ 5000 ઝકાતના છે, જેને લેવા હોય લે ને એ વાપરી શકે છે, તો કોઈ જમીનદાર નહીં લે કે ભાઈ અમે તો જમીનદાર છીએ, ખાતા પીતા છીએ, એટલે અમને ખૂબ દીધું, અમે ઝકાત લેવા લાયક નથી. પણ આપણે એ પણ વિચારવું જોઈએ કે આપણે બીજાના માલની ઝકાત ખાવાથી આપણે બચીએ છીએ, આપણા પરિવારને બચાવીએ છીએ, પણ જ્યારે આપણે આપણી જમીનનું ઉછેર 100% હિસાબ કરીને નહીં કાઢતા હોય તો એ આપણા જમીનનું ઉછેર તો આપણે પોતે ખાઈએ જ છીએ. ન કાઢતા હોય એ સંજોગોમાં, કાઢતા હોય તો અલ્લાહ એમાં બરકતે મળે છે, અને એ 100% આપણા માટે હલાલ પણ થઈ જાય છે. પણ ન કાઢતા હોય અને એ જે કાંઈ ઉત્પાદન થયું હોય એ પૂરું આપણે જ વાપરી જતા હોય, આપણા પરિવાર માટે જ આપણે રાખી લેતા હોય, અલ્લાહનો મુકરર કરેલો હિસ્સો એ આપણે ન દેતા હોય, તો એ આપણે આપણી જમીનનું ઉછેર આપણે પોતે જ ખાઈ જાય છે. બીજાને માલની ઝકાત હોય તો આપણે કહીએ કે અમે ઝકાત નથી ખાતા, પણ જ્યારે આપણે આપણી જમીનની ઝકાત નથી આપતા તો એ ઝકાત તો આપણે પોતે ખાઈએ છીએ, જ્યારે કે એ આપણો હક, આપણો હિસ્સો નથી. અલ્લાહે કીધું કે હું તને એટલું આપું, એમાંથી એટલું મારા ગરીબ બંદાઓ માટે છે, એ હું તને અમાનત સોંપું છું, એ મારા બંદાઓ સુધી તારે પહોંચાડવાનું છે. જો એ અદા કરી દેવું તો અલ્લાહ એના નસીબનું પણ આપણી રોજીમાં આપશે. પણ એ અમાનતમાં ખયાનત કરીને એ આપણે જ ખાઈ જવું, આપણા જ પરિવારને ખવડાવી દેવું, તો એક તો અમાનતમાં ખયાનત, પછી આપણે પોતે ઝકાત ને ઉશેર આપણે ખાધું, બીજાનું નથી ખાધું પણ આપણું ખાધું, આપણે પોતે આપણા પરિવારને ખવડાવ્યું, તો એનો અસર જિંદગીના દરેક વિચારોમાં, સંસ્કારમાં, જીવનમાં એનો અસર આવે છે. તો જો આપણે આપણા બચ્ચાઓને પણ એ સારા સંસ્કાર, સારા વિચારો, અલ્લાહનો ખૌફ, નેકી, પરેઝગારી અપાવવા માંગતા હોય, આપણે પોતે નેક પરેઝગાર બનવા માંગતા હોય, તો આપણી રોજીને આ રીતે આપણે 100% હલાલ બનાવી લઈએ. હવે આપણે ઉશર કોને કોને આપી શકીએ? તો આપણા રિશ્તેદારો જે જરૂરતમંદ હોય, ઝકાત લેવા લાયક હોય, સૌથી પહેલા હક એમનો બને. હા, 2 પેઢી છે કે એ લેવા લાયક હોય તો પણ એ રિશ્તેદારોમાંથી આપણે એમને ન આપી શકીએ. એક આપણી ઉપરની પેઢી, આપણા મા બાપ, દાદા દાદી, નાના નાની, ઉપર સુધી એ જે પેઢી છે એ લેવા લાયક હોય તો પણ આપણે એને આપણી ઝકાત કે આપણું ઉશર આપણે ન આપી શકીએ. એક આપણી નીચેની પેઢી, આપણા દીકરા દીકરીઓ, એમની ઔલાદ, એ નીચે સુધીની પેઢીને આપણી ઝકાત કે આપણું ઉશર કે આપણો ફિતરો એને ન આપી શકીએ, લેવા લાયક હોય તો પણ. આ 2 પેઢી સિવાય જે કોઈ આપણા રિશ્તેદારો છે, આપણા સગા ભાઈ હોય, સગી બહેનો હોય, કાકા, મોટા બાપુ, ખાલા, આપણા માલની ઝકાત કે આપણો ફિતરો એને આપી શકીએ, જો એ ઝકાત લેવા લાયક હોય તો. ઝકાત લેવા લાયક ક્યારે ગણાય? કે જ્યારે એ પોતે એના ઉપર ઝકાત ફરજ ન હોય, પોતાના ઉપર ઝકાત લાગુ ન પડતી હોય, એટલો માલ એની પાસે ન હોય, તો એ ઝકાત લેવા લાયક ગણાય, અને આપણું ઉશર કે આપણી ઝકાત કે આપણો ફિતરો એ લઈ શકે. શરીયતમાં એના માટે
કોઈ રૂકાવટ કે કોઈ મુમાનાત નથી. એવું નથી કે આ હક ફકીરોનો જ છે. ફકીર સિવાય બીજી કોઈ બિરાદરી કે બીજી કોઈ જ્ઞાતિ ઝકાત કે ઉશર કે ફિતરો ન લઈ શકે એવું નથી. શરીયતમાં ફકીર એવા વ્યક્તિને કહેવાય કે જેના ઉપર ઝકાત લાગુ ન પડતી હોય. સાદાતે કિરામ સિવાય પછી કોઈ પણ બિરાદરી હોય તો એ ઝકાત લઈ શકે છે. આપણા અડોશ પડોશમાં ગામમાં કોઈ જરૂરતમંદ હોય તો એને પણ આપવું, અને એની સાથે સાથે થોડોક હિસ્સો આપણા દાલ્લોમાં પણ આપવો. તો એનાથી બે ફાયદા થાય કે આપણી ફરજની ફરજ અદા થાય, અને એનાથી જે 600 દીકરા દીકરીઓ પડે છે, ભણે છે, એમાં ઘણા યતીમ પણ છે, 290 મસ્જિદ મદરસાઓ હાલે છે, એ બધા કામો થાય તો એનો સવાબ પણ અલ્લાહ આપણને અતા ફરમાવશે. તો આપણે ઉશર પણ અદા કરીએ અને બીજા સુધી પણ આ મેસેજ પહોંચાડીએ. આપણા રિશ્તેદારો હોય, સેડા પાડોશી હોય, એ નો અદા કરતા હોય તો એને પણ સમજાવીને આપણે અદા કરાવવાની કોશિશ કરીને, હિસાબ કરીને આપણે અદા કરવું. એવું નહીં કે હવે વસીમ બાપુ આવ્યા છે તો આપણે લખાવી દઈએ કે થોડુંક દઈ દઈએ, એવું નહીં. હિસાબ કરીને પછી ભલે એવું જરૂરી નથી કે પૂરું દાલ્લોમાં આપો, સગા સંબંધીમાં આપો, અડોશ પડોશમાં આપો, થોડુંક દાલ્લોમાં આપો, પણ અદા હિસાબ કરીને આપણે કરવું. અને દાદા બાપુ સરકાર તો ત્યાં સુધી કહેતા કે તમે ઉશર અદા કરો ને તો ઘરમાં બધાય નાના મોટાને, બૈરાઓને બધાને બેહાડો અને કયો કે અલ્લાહે આપણને જમીનમાં એટલું આપ્યું અને એનું ઉશર એટલું થાય છે, આપણે ઉશર અદા કરીએ છીએ. એમ જ્યારે બધાને બેહાડીને આપણે એ અદા કરશું ને તો નાના નાના છોકરાઓને અત્યારથી મિજાજ બનશે કે અલ્લાહે આપણા માલમાં બીજાનો હિસ્સો રાખ્યો, મારા બાપ દાદા અદા કરતા હતા ને હું અદા કરીશ. આ દાદા બાપુ સરકારની પોતાની એક આદત હતી કે વાડીમાંથી 25 ગ્રામ કે 50 ગ્રામ કોથમરી આવી હોય ને તો એનો વજન કરાવતા, માર્કેટમાં એનો ભાવ જણાવતા, હિસાબ કરીને એની ઉશર કાઢતા, અને ઘરમાં નાના નાના ને બધાને બેહાડીને કહેતા કે આપણી જમીનનું ઉશર છે અને એ આપણે અદા કરીએ છીએ. તો એને અત્યારથી એક આદત બનશે, મિજાજ બનશે કે આપણા વડવાઓનો પણ આ તરીકો છે ને આપણે પણ એ જ કરવાનું છે. તો એ આપણા ફાયદાનો રસ્તો છે કે જે દાદા બાપુ સરકારની એક અઝીમ તહેરીક છે, મિશન છે, જેથી કરીને આપણે 100% હલાલ રોજી ખાવું, આપણા પરિવારને ખવડાવશું તો એનો ફાયદો ઇન્શાઅલ્લાહ આપણને દુનિયામાંય થાય, કબર આખિરતમાં પણ થાય. સરકાર સૈયદ વસીમ બાપુ આપણને બે શબ્દો આ બાબતે કહેશે કે જે ગામડાઓએ ઉશર અદા કર્યું આ આપણા આજુબાજુમાં જ તે, તો એ લોકોને કેવો ફાયદો થયો ને આજ અલ્લાહ એમને કેટલી બરકત ને કેટલી રહેમત અતા ફરમાવી છે.